હાલો ઓલા વર્ષે તો ઓલું ગીત ઉપડ્યું તું કોઈ ગલગોટો મેં છુકીને લીધો તીકતા તીકતા તીતા તતા એ કગલી ઓલા વર્ષે ને આ વર્ષે ઉપડવાનું છે ઈ જોજે ને ગીત જ એવું છે અસલનું. તું આવી હકન તું સીધ જાતી હતી. હું તો બાજુવાળી ને સણિયા સોરી જોવા જાતી હતી. કાલી ક્યાંકથી એક લઈ આવી હતી ને તો બતાવી હતી પણ બાકી બધી ઘરે પડી કે હાથી મને કીધું તું એને તો હું ત્યાં જ જાતી હતી. હા જોઈ આવીએ ખરી આપણે બે લઈને જ ખોયરું કા. ના ના મારે તો લેવી છે આ વખતે જો મેળ પડે ને તો. આ લે લે કોક તો મારા ભેગું રહ્યો નથી લેવી એમ. તું લઈ લે ને ગગલો તો કઈ ના નથી પાડતો. હા તો તને બહુ ખબર ગગલાની હાલી નીકળી હો ખાઈ કોઈ થી પેલા સાંભળજે ખરી એને મોટે એને કહેજે ખરી કે ગગલીને છે ને લેવી છે સણિયા સોરીઓ અને પછી સાંભળજે હું કે તાર ગગલો મારો કાંઈ નથી હાલી નીકળીશો. ના ના તને જાજી ખબર છે ને એટલે. હા લે હવે જીવા છોડી કરતી પાછી તો તું લપ ને આમુક. હા હવે તને એવું લપડી લાગવા માંડી ને. અરે ના ના મસ્તી કરું હવે ફ્રેન્ડમાં તો મસ્તી થાય ને. હા હા એ તો તું હવે તેમ જ કહીશ ને. યા ડોહીને કોણે બોલાવી છે અને હું સણિયા સોરી જોઈન કરું છું. મને જ નથી લાગતું આને બોલાવી આ છે ને ભટકી છે. મને એવું જ લાગે છે આ તો છે ને બિન બોલાય આવી જાય એમ છે. હા ઈ જ ને ઈ જ કહું છું. આ ડોહી છે ને તો ડબકા મારા રાખશે વચ્ચે 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 છે ને એટલે હું તો કહું છે ને આપણે જાય ને પેલા ડોહીને ભગાડીએ. હા પણ કેમ ભગાડવી એને હોવે એવી જો કોના તો આવી તો હવે આને ઘરે જ આવતી હોય છે. હવે આ બેને તો આપણે એને હોવથી કંઈ વાંધો નથી તો આનાથી વાંધો છે તો શું કરશું આપણે. એને હોવને નહીં ગમતું આવી ભાઈ પણ શું કરે બિસારી ને તારી હા હું આવી ગઈ હવે શું કરશું. એકને ભગાડી તીન બે પોસી ગઈ. તારે એલી રીંકુડી શાંતિ છે કાંઈ ઉપાધિ નથી. હા હવે તો મને લાગે છે આ ભગાડવાના નહીં થાય. એ કેમ છે જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ. હાલ આપણે મંદિરે જવું છે ને ત્યાં અહીંયા સુધી આવતી ત્યાં ઘરે સણિયા સોરીઓ જોવા તો મેં કીધું હાલ ને એને હા હું આવશે તો પછી ત્યાંથી આપણે મંદિરે વહી જાઉં. એને જ રસ્તો સાફ કરી દીધો આપણે કંઈ કરવું જ ના પડ્યું. એ મારે મંદિરે નહોતું જવું અહીંયા જવું હતું પણ આ ગધ્યું બધી હું વાતું કરતી હતી ખબર આપણે બેન ભગાડવાની એટલે મેં કીધું એ બે ભગાડે ને પેલા આપણે બે જ ભાગી જાય એટલે હે ને ભર્યું નારીએ રહી જાય. હા એ વાત હાસી હે ખબર નહીં આ પડજાને શું વાંધો હોય આપણી આયરે એ જ ને બોલો ગમતી જ નથી હાવ એટલે હાવ આપણે આખો દી તોડા કર્યા રાખીએ સવારથી હાઈ સુધી કામ કર્યા રાખીએ ને તોય ના ગમે એને એકલું રહેવું છે બોલો અત્યારની પડજાને. હા મારું ઓલી સિટીમાં છે હું એવું કે ખબર હું કહું ને કંઈક બેટા હું આવું તને કામ કરાવવા તો હું કે ખબર ના 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 કામનું તો મહેનત થઈ જાય કે તમે જ મહેનત નથી થતા અમારાથી. કે કામ તો એ કે 5,000 નાખીએ ને તો આખા ઘરનું કામ વારી કરી જાય તમે આવો તો એ કે અમારે તો તમારી હારે રહેવું ને. અરે હાવ આવું કહી દે તમને. હા એટલે જ ને આજ જેને ભેગી રહું છું ને એના વખાણ કર્યા રાખું બાપા નકર એ કાઢી મૂકે એમ છે મને તો. અમારી શાંતિ છે કોને ભેગું જાવું નહીં તો કંઈ દખ ને એકનું એક હોય એટલે રહેવાનું જ. ફાવે ના ફાવે એને ફાવે મન ફાવે ગમે ને ફાવે બધાને રહેવું તો પડે જ. હા એ સારું છો એ તમારી વાતું મંદિરે જઈને કરજો ને જાવ ને. જોયું ને કાઢવી જ છે આપણને જો મંદિરે જઈને કાઢજો વાતો 5 સેકન્ડ વાત કરીએ ને એને પોહાતું નથી અહીંયા અને અહીંયા આપણે સણિયા સોરી જોવા રહ્યું હોત તો હું એ કરત આપણા હાટું. હા એ જ ને એટલે સમજીને મેં કહી દીધું કે અમારે જવું તું મંદિરે. હા બેન સારું થયું નકર આપણું માન જ નહોતું એ માન ના હોય ને આપણે રહેવું ના ગમે હો. હા એ જ ને માનના ભૂખાસી માન ના આપે તો શું કામનું આપણે જોતી હોય ભેગ્યું તો ડાસા બગાડીને બાજુ બેઠ્યું રહીએ તો શું કામનું. હા એ કંઈ સમજતું જ નથી મને લાગે તારી જ વાતો કરે હગલી. અરે એ કંઈ વાંધો નથી મારી વાત કરે ઘોયરું એ તો અમને આદત થઈ ગઈ છે મારી જ વાત કરતા હોય અમે જે હોય ને તે પણ જાય તો સારું તો આપણે ચણિયા ચોરી જોઈને. મમ્મી તમે તો ચણિયા ચોરી જોવા આવ્યા હતા ને લે કઈ વાત આની ને સંસ્કારી વહુનો એવોર્ડ જોઈશે પાછો. હા હા પડશે ને હે પછી યાદ આવ્યું કાંઈ છે મંદિરે બધી બાયું બેહી ભેગી થવાની છે એટલે મેં કીધું જઈ આવીએ. અચ્છા જાતા તા એ અસલ ના ન્યા ટોયકા નકર તમે જોઈ લ્યો એમ ચણિયા ચોરી પછી જાજો એમ. અરે આને તો ખબર નહીં કેવી હારી વહુ થાવું કઈ હું નહીં ને અહીં આપણે પ્લાન કરીએ છીએ બેઠા બેઠા કેમ કાઢવા અને એની રીતે જ જાય છે તો આ બેઠી બેઠી સંસ્કારી વહુ થવા જાય છે. એ ના બેટા જાય છે તમે તમારા અમે કે જોઈને જાજો ને હું એવા રહી જતા હતા જોયા વિના એ ઘરે જઈને પછી મને સંભળાવે કે તે એક વાર કીધું નહીં તને વાતું આવડીને ઘરે જઈને સાંભળવું પડે. આથી બોલતા શીખી ગયા સાંભળવું છે ને પણ સંભળાવી દેવાય આપણે તમને કઈ અમે નહોતા હાથ પકડીને રોક્યા કે એમ. હા એકવાર કહી દીધું ને મમ્મી સાવાના જતા. હા સારું હાલ હવે
સે હાથ પાડો લે. એ કાંઈ હાથ નથી પાડવા આવી રહી હું અહીંયા શું સાંભળતી હતી તમારે બધાનું. એક કામ કરીને બાયણે બધું લઈએ અને જોઈ લે. ના અંદર હાલો ને બધાય. એલી પણ અંદર નહીં હમાય અને આ મારા હાહુ આવે ને પેલા ફટાફટ બે ને જોઈ લઈ. અરે વાહ આ તો વાવ કલરના ઓલા સ્ટીકરીએ ભેગા. હા તો આ જો કેટલી બધી લટકાઈ છે એ બધી. હા ટૂંકમાં આ ગોઠવી છે આ વખતે કે આમ છે ને આમ સીધી જ રહી એમ. નોકર છે ને કદી કરશું પડી જઈશ ને. હા એ લાગે તો એવું જ છે રોડ ઉપર આમ આવ્યા હોય ને એમ જોતા હોય એક પછી એક સળિયા સળિયું કા દેવી હે તારા ભાડે બોલ જોઈ. ના ભાડે નહીં ગગલી બેન જોતી હોય તેમને પહેરવા લઈ જાજો ને. છે અસલ યો બધી. આ મેં કીધું ડોહી હોય છે ને તો આપણને કાંઈ હરખી વાતું નહીં કરવા દે એટલે મેં ક્યાંક ભાગી જાય તો સારુંથી વહી ગયું મંદિરે. નકર તો આપણે એની ગાથા ગાયા રાખવી પડે. અને એ હોત ને ત્યાં સુધી તો હું તને કાઢવાય ના દે હાડ્યું હું સણિયા સોરી આ ડોહીને માથા કૂટવા છે ને ભૂલાઈ ગયું બધું. બ્લુ કલરની સરસ છે કા આ પિંક તો કાલ બતાવી હતી જ છે ને. હા એ તો ઈ જ છે બસ આટલી લીધી છે હજી તો પછી લેવી છે બે ત્રણ. આપણે એટલી સણિયા સોરી લીધી તો હજી બે ત્રણ લેવી છે. હા એ તાર ભાઈ કહેતા હતા ને કે લઈ જ લેજે આ વખતે 9 દીની 9 અલગ અલગ હોવી જોઈએ. હા અને તમારા ભાઈ શું કરે ખબર એમ કે 9 દી એકને એક પહેર લેવાય. હું પછી દર વખતે સણિયા સોરિયા 9 દી પહેરવી હોય પછી તો આખું વરસ ધૂળ જ ખાતી હોય. બોલ તમારા ભાઈ મારા ભાઈમાં એટલો ફેર. એ તો એમ જ હોય પણ ના પાડે આ તો ખાલી કહેતા હોય. હવે તેની હાઈ ભરત ખરી તે કેવું કહેતા હોય. હાલી નીકળી સો પાસે તો કે ખાલી કહેતા હોય. ખાલી કહેવાનું મને ખબર છે તાર ભાઈનું. એને આપણે છે ને એક દી સોસાયટીમાં રાખશું હે નવરાત્રી. હા તી વાંધો નહીં બધા લઈ જાજો મારી તમારે જેને પહેરવી હોય. અરે લેવા છાવીસ ક્યાંથી લીધીશ તમે આ ચણિયા ચોરી બધી. એ એક જગ્યાએથી લીધી છે ને ઉધડું રાખ્યું હતું કે 5000માં 5 ચણિયા ચોરી પણ એ કે અમને આટલામાં તો ના પોહાય હાવ. એટલે પછી તાર ભાઈ હું કીધું ખબર એ કે તો હાલો ને પેલા લઈ પછી નક્કી કરશું. ઠીક તો હજી 2-3 ચણિયા ચોરી લઈ લો પછી નક્કી કરવાના છો. હા એવું જ કરવાનું છે. હારું તે આ તો અસર રૂમઝુમ વાળી છે કલરની સો બધા કલર આવી ગયા કા તમારામાં. ઈ હારું કર્યું લે આ એક ને એક કલર ન હોય. અને મને તો છે ને કાળો કલર ગમે હોય એમ તો પણ પછી કાળો ના ગમે. આમાં જો બધાય કલર છે આ પીળી ગુલાબી કલર પીળો કલર બીલો કલર અસલના છે બધાય. હા એટલે જ ને બધાય કલરની લીધી પછી મેં કીધું એક ને એક કલરની પહેરીએ ને તો ડિઝાઇન અલગ હોય ને કલર એક હોય ને તો બધાને હારાવને એમ જ થાય કે આ ઈની પહેરી હોય રૂ બધાને વિચારવા જાય તો આપણે જિંદગી જ ના જીવી શકીએ એમ કરતાં આપણે રીતે જીવી લેવાય. એ અમે આવ્યા તો નાચીએ તમારા હાટું ઉભા રહ્યા સણિયા સોરીઓ લટકાય છે હમણાં પહેરીને નાચવા માંડીએ. અને આવ્યા 5 મિનિટમાં તો મંદિરેથી ભાગી આવ્યા. અમે તો ગયા જ નથી મંદિરે અમે તો ખાલી કહેતા હતા નકર અમે હોત ને ત્યાં સુધી તમે સણિયા સોરીઓને જોતા જ નહીં એટલે અમે છે ને એ બાનું બનાવીને ભાગી ગયા. તમારા નાટકનો આઈડિયા તો હતો પણ આટલો બધો નહોતો. હા એટલે હાલી નીકળાશો કંઈક હોવું ને એકલી વાતું કરવા દેવાય જે હોય તો ટપકા જ રાખીએ. હા તઈ તમારે અમારે વાતું જ કરવી હોય. હા તઈ તમે તો હાવ સતી સાવિત્રી જેવા છો કે કઈ કરતા જ નથી અમારે વાતું કોઈ દી છે મોઢે નામ જ નહીં લીધું હોય. અમારે કરવી હોય તો અમે તમારે સામે કરી લઈ. અત્યારે બે સળીઓ ભેગું થઈ ગયું હોય ને કઈ બોલા હે નહીં અને આની હોય તો કઈ બોલે નહીં મમરો ફાટે નહીં. ખોયરું હાલો જોઈ લીધી લઈ બધી સળિયા સળી લઈ લે પછી આપણે પાછો કંઈક પ્રોગ્રામ કરશું ખાલી મળવાનું બરાબર. ત્યાં પછી વોટ્સઅપ ગ્રુપમાં આપણે છે ને મેસેજ કરી લેવું. અને હું કરી લઉં મારા મિત્ર વાત હા. એ મારા વાલા મિત્રો તમને જો આ વિડીયો જોઈને હસવાની મજા આવી હોય તો વિડીયો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અને હા બાજુનું બેલ આઇકોન દબાવી દેજો જેથી કરીને મારો નેક્સ્ટ વિડીયો આવે તો તમને ખબર પડી જાય. અને આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર કહેજો. તમારા ઘણા બધાની કોમેન્ટ આવી છે જેના નામ અહીંયા લઉં છું. શીતલબેન ચૌહાણ સાગર હેતવી સાગર કમલાબેન સોલંકી ભારતી સાંઘવી મોનિકા કાકોલત વાલા ભૂમિબેન ધર્મિષ્ઠા મોડાસિયા કિશોર ઉદેસા ગોપીબેન કિશોરભાઈ ઉદેસા હિના વાસાની રેણુકા મથાણી અજય નલૈયા પંચા જુહીબેન તમારા બધાનો કોમેન્ટ કરવા બદલ ખૂબ ખૂબ આભાર. આવજો મિત્રો મળશું આપણે પછીના વિડીયોમાં ગગલીની દુનિયાની નવી કોમેડી સાથે. ત્યાં સુધી બધાને નવરાત્રિની શુભકામના અને બધા એપિસોડ નવરાત્રિના તમને કેવા લાગે છે કોમેન્ટ કરીને અમને જરૂર કહેજો. આવજો મિત્રો એડવાન્સમાં હેપી નવરાત્રિ.